રાઉલ્ટના નિયમ આધારિત દાખલાઓની આગળ ચર્ચા કરીએ આપણે. સ્વાધ્યાયનો 2.36મો દાખલો. 100 ગ્રામ પ્રવાહી એ જેનું મોલર દળ તમને આપેલું છે 140 ગ્રામ પ્રતિ મોલ ને 1000 ગ્રામ પ્રવાહી બી એનું મોલર દળ તમને આપેલું છે 180 ગ્રામ પ્રતિ મોલ માં ઓગાળવામાં આવ્યો. એટલે અહીં તમે જોઈ શકો છો કે આ જે પ્રવાહી એ છે એ દ્રાવ્ય છે ને પ્રવાહી બી છે એ દ્રાવક છે. બરાબર છે. એકને બીજામાં ઓગાળ્યો એટલે 100 ગ્રામને 1000 ગ્રામ પ્રવાહીમાં ઓગાળ્યો એટલે આપણે ખ્યાલ આવી શકે કે આનું દળ ઓછું છે, આનું દળ ખૂબ વધારે છે. એટલે પ્રવાહી એ છે એ દ્રાવ્ય છે અને પ્રવાહી બી છે એ દ્રાવક છે. શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર જણાયું. જો ટોર પણ દબાણનો એક એકમ છે. દબાણના ઘણા બધા એકમો આવે. બરાબર. ટોર ફિઝિક્સમાં કદાચ તમારે આવતું હશે ટોર એકમ. શુદ્ધ પ્રવાહી બીનું બાષ્પ દબાણ 500 ટોર જણાયું. શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો. એટલે તમને P0B આપી દીધેલું છે, P0A ગણવાનું છે. શુદ્ધ સ્થિતિમાં પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણવાનું છે. જો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ 775 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ પણ તમને આપી દીધેલું છે. તો P ટોટલ આપ્યું છે અને P0B આપેલું છે. P0A આપણે ગણવાનું છે. બરાબર. તો તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. એટલે દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે કે આ જે P0A જે છે એ આપણે ગણવાનું છે. ટૂંકમાં શુદ્ધ સિમ્પલ દાખલો છે. બરાબર. અહીંયા આપણે બીજા સ્ટેપમાં જવાનું આવશે નહીં, પહેલા સ્ટેપમાં જ પૂરો જે છે એ થઈ જશે. બરાબર. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB, PA પ્લસ PB. હવે PA એટલે P0A XA, P0A XA અને PB એટલે P0B XB. હવે XA અને XB નો આપણે મળી જશે કારણ કે બંનેના દળ આપણને આપેલા છે. બરાબર. હવે આપણને P0B પણ આપેલું છે તો આપણે P0A છે એ મેળવવાનું થશે. P ટોટલ પણ આપી દીધેલું છે. બસ આ સૂત્રમાં આપણી પાસે P0B છે, XB આપણે પહેલાં મેળવી લઈશું, XA મેળવી લઈશું. P ટોટલ આપેલું છે તો P એ મળી જાય. સિમ્પલ. બરાબર. બીજા સ્ટેપમાં આપણે જવાનું આવશે જ નહીં. બાષ્પ કલામાં જે સંઘટન છે એ આપણે પૂછેલું નથી. તો હવે બંનેના દળ WA 100 ગ્રામ, WB 1000 ગ્રામ, MA અને MB બંનેનું તમને મોલર દળ પણ કાઉન્સમાં આપેલું છે. બરાબર. પ્રવાહી એનું જે છે એ મોલર દળ MA ઇઝ ઇક્વલ ટુ 140. જો M કેપિટલ M કરવાનો થશે, હંમેશા યાદ રાખજો કેપિટલ W જ કરવાનો થશે દળ માટે. બરાબર. અને A અને B છે એની નીચે આમ સ્મોલ કરીને લખવાના થશે. કેપિટલ લેટરમાં પણ નીચે સફિક્સ પ્રિફિક્સ શું કહેવાય. બરાબર. એટલે M A આમ નહીં લખવાનું, M A આમ નહીં લખવાનું, પણ M A M B. બરાબર. આ પ્રમાણે લખવાનું. ખાસ યાદ રાખજો કેમિસ્ટ્રીમાં સિમ્બોલનું બહુ મહત્ત્વ હોય છે મિત્રો. P ટોટલ આપેલું છે 475 ટોર. P0A અને PA ગણવાનું છે. જો અહીં શુદ્ધ પ્રવાહી એનું બાષ્પ દબાણ ગણો એટલે P0A અને તેનું દ્રાવણમાં બાષ્પ દબાણ ગણો. તેનું એટલે કોનું? એનું દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે PA. એટલે P0A અને PA બે આપણે ગણવાનું છે. બરાબર. બંનેના મોલ ગણીએ. NA ઇઝ ઇક્વલ ટુ W ના છેદમાં NB, MA અને NB ઇઝ ઇક્વલ ટુ WB ના છેદમાં MB. બંનેના મોલ મળ્યા પછી બંનેના મોલન્સ ગણીએ. XA ઇઝ ઇક્વલ ટુ NF ના છેદમાં NA પ્લસ NB. એટલે કુલ મોલ ટૂંકમાં કુલ મોલ એટલે બંનેનો મોલનો સરવાળો. જેના આપણે મોલન્સ ગણો ને એના મોલ ઉપર મૂકીએ, છેદમાં કુલ મોલ મૂકીએ છીએ. બરાબર. સિમ્પલ છે. જોઈ શકો છો 0.113. પછી મેં શું કર્યું અહીં XB ના મેં આવી રીતે સૂત્ર સ્વરૂપે મોલ ન ગણ્યા અને એકમાંથી આ બાદ કરી નાખ્યું 0.887. બરાબર. સિમ્પલ શોર્ટકટ મેં અહીંયા રીત વાપરી છે. સમયનો બચાવ થાય. બરાબર. એટલે બંનેના મને મોલન્સ મળી ગયા. હવે P ટોટલ એટલે આપણે જાણીએ છીએ PA પ્લસ PB. હવે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0XA પ્લસ P0B XB.
બરાબર. એટલે એક્સ એની કિંમત મળી ગઈ, એક્સ બીની કિંમત મળી ગઈ. P0 બીની કિંમત આપેલી છે, પી ટોટલ આપેલું છે, તો P0 એ મને પ્રથમ મળશે P0 એ અને પછી મને મળશે PA. એટલે P0 એ હવે આ સમીકરણને તો સોલ્વ કરતા આપણને આવડે. બરાબર. 475 પછી આ બંનેનો ગુણાકાર એટલે 0.113 P0 એ પ્લસ બંનેનો ગુણાકાર કર્યો એટલે 443.5. બરાબર. હવે અમારે P0 એ જોઈએ છે એટલે આને હું ડાબી બાજુ લઈ આવું. 475 માઇનસ 443.5 અને P0 એ કરતા બને અને આ એના ગુણાકારમાં છે એટલે એ છેદમાં આવશે 0.113. તો હવે એનું સાદુરૂપ આપીએ એટલે મને કિંમત મળશે P0 એની 278.76 ટોર. હવે આ મને મળ્યું શુદ્ધ બાષ્પ દબાણ ઘટક એનું શુદ્ધ સ્થિતિમાં. દ્રાવણમાં બાષ્પ દબાણ એટલે PA. તો PA એટલે આપણે અહીંથી હતી એ જ કિંમત P0 એ x એ P0 એ મળી ગયા. બસ એને હું મોલન્સ સાથે એના મોલન્સ સાથે ગુણી નાખું એટલે દ્રાવણમાં એનું બાષ્પ દબાણ મળશે 31.5 ટોર. એટલે રકમ જે છે એમાં શું પૂછેલું છે એને તમે ખાસ સમજજો. બરાબર. તો PA અને PB જે છે એ આપણે દ્રાવણ શબ્દ વાપરીએ છીએ. આ P ટોટલ છે એ દ્રાવણ માટે હોય એટલે PA અને PB છે એ બાષ્પ દબાણ પણ બંને ઘટકો દ્રાવણમાં હોય ત્યારના હોય. P0A અને P0B છે એ બંને શુદ્ધ સ્થિતિમાં હોય, બંને એકલા હોય ત્યારના બાષ્પ દબાણ હોય છે. બરાબર. ત્યારબાદ સ્વાધ્યાય 2.38. તો 2. ઉપરનો જે દાખલો જોયો એકદમ સહેલો દાખલો હતો 2.36માં. 2.38માં દાખલો. તમને એવું લાગે કે અમુક વચ્ચે કેમ દાખલાઓ આવતા નથી, તો જે પ્રકારના દાખલાઓ હોય એને એની સાથે મેં મિક્સ કરીને એક સરસ મજાની ગણતરી તમને સમજાઈ જાય એ પ્રકારના દાખલાઓની એક જ મેથડની સૂત્રો આધારિત એ રીતે મેં દાખલાઓ શોર્ટિંગ કરીને આપેલા છે. સ્વાધ્યાય 2.38 બેન્ઝીન અને ટોલ્યુઇનના સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. જો બેન્ઝીન અને ટોલ્યુઇન તો આ પણ એક જ ફેમિલીના સભ્યો થયા. એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવાય બેન્ઝીન અને ટોલ્યુઇન. 11મા ધોરણમાં આવી ગયું બેન્ઝીન અને ટોલ્યુઇન. આપણે જાણીએ છીએ બેન્ઝીન એટલે અને ટોલ્યુઇન એટલે બેન્ઝીનમાં એક હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન કાઢી અને એની જગ્યાએ CH3 ગ્રુપ આવી જાય એને કહેવાય ટોલ્યુઇન. તો બંને એરોમેટિક છે એટલે એરોમેટિક હાઇડ્રોકાર્બન બંનેનું મિશ્રણ, બંને એક જ ફેમિલીના સભ્યો છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. બરાબર. એટલે બંનેને આપણે મિક્સ કરશું તો જે દ્રાવણ બનશે એ આદર્શ દ્રાવણ છે એ હશે. સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ બનાવે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ તમને આપી દીધેલા છે. શુદ્ધ એકલા હોય ત્યારના બેન્ઝીનનું બાષ્પ દબાણ 50.71 મિલીમીટર મર્ક્યુરી અને ટોલ્યુઇનનું બાષ્પ દબાણ છે 32.06 મિલીમીટર મર્ક્યુરી છે. તો જો આ શુદ્ધ સ્થિતિના બાષ્પ દબાણ હોય અથવા દ્રાવણમાં બાષ્પ દબાણ મળે કે મોલન્સની કિંમતો મળે તો આ બધાની કિંમતો વધુ હોય, એકની સરખામણીમાં બીજાની કિંમત વધારે હોય તો એના ઉપરથી આપણે કહી શકીએ કે જેની કિંમત વધારે હોય એ વધારે બાષ્પશીલ હોય. અહીં તમે જોઈ શકો છો કે બેન્ઝીન છે એ ટોલ્યુઇન કરતાં વધારે બાષ્પશીલ છે કારણ કે એનું બાષ્પ દબાણ વધારે છે. બરાબર. હવે જો 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને આપણે મિક્સ કર્યા હોય તો જે મિશ્રણ બને એમાં બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલન્સ ગણો. બાષ્પ અવસ્થામાં મોલન્સ એટલે વાય છેક અંતિમ સ્ટેપ સુધી આપણે જવું પડશે. બરાબર. તો અહીં આગળનું જે એક સ્ટેપ છે તો આપણે કમ્પ્લીટ ગણવું જ પડશે. બેન્ઝીન અને ટોલ્યુઇનના અણુસૂત્ર આપેલા નથી તમને રકમમાં, મેં અહીં જાણ માટે બ્રેકેટમાં લખેલા છે. એટલે તમને બંધારણીય સૂત્ર આવડતા હોય બેન્ઝીનના તો અણુસૂત્ર આવડી જાય. બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 અને ટોલ્યુઇનનું C6H5CH3. બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન નીકળી અને એની જગ્યાએ CH3 ગ્રુપ આવે. બરાબર. તો એ તો 11મા ધોરણનો કન્સેપ્ટ છે એટલે ખાસ હવે તમને સમજાશે કે આ અકાર્બનિકના ચેપ્ટરમાં પણ કાર્બનિક આવ્યું ને. કાર્બનિક કેવું અગત્યનું છે. તો બંનેના શુદ્ધ સ્થિતિમાં બાષ્પ દબાણ આપેલા છે અને એમાં તમને જવાબમાં માત્ર બેન્ઝીનનો બાષ્પ અવસ્થામાં મોલન્સ ગણવાનો
છે, એટલે બેન્ઝીનને આપણે 1 કહીએ અને ટોલ્યુઇનને 2 કહીએ સંજ્ઞા માટે, બરાબર. બેન્ઝીન માટે સંજ્ઞા 1 ને ટોલ્યુઇન માટે સંજ્ઞા 2 વાપરીએ તો P01 તમને આપેલું છે 50.71 ને P02 આપેલું છે 32.06 મિલીમીટર. એકમ તો લખવો પડે. બંનેના દળ આપી દીધેલા છે. W1 80 ગ્રામ, W2 100 ગ્રામ. અણુસૂત્ર ઉપરથી બંનેના મોલર દળ આપણે જાણીએ છીએ, ગણી શકીએ. બેન્ઝીનનું 78 ને ટોલ્યુઇનનું મળે છે M2 92 ગ્રામ પ્રતિ મોલ. આ બધાની કિંમતો એકમો સાથે આપણે લખશું, બરાબર. સરળ રીત શું, કોઈ પણ દાખલાની રકમમાંથી પહેલાં ડેટા કાઢો અને પછી એના આધારે વિચારો કે કયું સૂત્ર લાગુ પડશે, બરાબર. હવે આપણી પાસે સૂત્ર છે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2, બરાબર ને. P1 પ્લસ P2 એટલે P1 એટલે P01 x1 પ્લસ P02 x2. P1 એટલે P01 x1 ને P2 એટલે P02 x2. પહેલાં તો બંનેના આપણે મોલન્સ ગણવા પડશે. બંનેના મોલ ગણ્યા, બંનેના મોલ ઉપરથી આપણે બંનેના મોલન્સ ગણ્યા, બરાબર. 80/78 ને ટોલ્યુઇન માટે 100/92 એટલે 1.026 મોલ અને 1.087 મોલ. પછી બેન્ઝીનના મોલન્સ x1 ઇઝ ઇક્વલ ટુ N1/N1 પ્લસ N2 અને x2 છે એ મેં શું કર્યું, એને આવી રીતે ગણતરી ન કરી પણ સિમ્પલ શોર્ટકટ થાય એના માટે એકમાંથી ઉપર જે કિંમત મળી એને મેં બાદ કર્યા. 0.486 બાદ કર્યું એટલે 0.514. હવે ઘણી વખત એવો સવાલ થાય અરે કે આ 3 આંકડામાં કેમ પોઈન્ટ પછી બતાવે છે. હવે એ બધું યોગ્ય જવાબ આવે ટેક્સ્ટ બુકમાં આપેલું એટલે એ પ્રમાણે મેં ગણતરી કરેલી છે. બાકી પોઈન્ટ પછી એક આંકડામાં મોલન્સ બતાવી તોય ચાલે, પણ પોઈન્ટ પછી 3 આંકડામાં આપણે બધા દાખલામાં બતાવ્યું છે ને એની આધારે જ જવાબ આપેલો છે એટલે જવાબમાં વેરિએશન ન આવે એના માટે મેં પોઈન્ટ પછી 3 આંકડાઓ સુધી મોટા ભાગે મોલન્સ ને એવી બધી કિંમતો દાખલાઓમાં લીધેલી છે. તો બંનેના મોલન્સ મળી ગયા, બરાબર. હવે આપણે P ટોટલ તો ગણવું જ પડશે. P ટોટલ જે છે એનો ઉપયોગ છે બાષ્પ કલામાં સંઘટન ગણવા માટે P ટોટલની જરૂર પડે એટલે P ટોટલ ગણવું પડશે, બરાબર. તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. P1 અને P2ની બંનેની કિંમતો આમાં મૂકીએ આપણે, બરાબર. P01 x1 ને P02 x2. P01 ને P02ની કિંમતો આપણે આપેલી છે, અહીંથી લીધી. x1 ને x2 આપણે ગણ્યા, એની કિંમતો મૂકી, સાદુરૂપ આપ્યું. P ટોટલ મળે છે 41.123. અહીં હું એકમ લખતા ભૂલી ગયો છું મિત્રો, બરાબર. એટલે તમે લખી નાખજો. શું દબાણ શેમાં આપેલું છે આપણને, અહીં મિલીમીટરમાં, બરાબર. એટલે અહીં હું મિલીમીટર લખતા ભૂલી ગયો છું, એ તમે લખી લેજો, બરાબર. લીથામાં મિલીમીટર 41.123 મિલીમીટર P ટોટલ. હવે આપણે ગણવાનું છે બેન્ઝીનના મોલન્સ. કેમાં? બાષ્પ અવસ્થામાં. તો બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલન્સને આપણે Y1 કહીએ, બરાબર. તો P ટોટલ ઇઝ ઇક્વલ P1 આપણી પાસે બીજા પ્રકારનું સૂત્ર છે બાષ્પ અવસ્થામાં મોલન્સ ગણવાનું. ત્યારે P1 ઇઝ ઇક્વલ ટુ P ટોટલ ઇન્ટુ Y1. જો અહીં તમે જોશો દ્રાવણમાં હોય ત્યારે શું છે P1, તો કે P01 x1 અને અહીં બાષ્પ અવસ્થામાં P1 બરાબર શું છે, તો કે P ટોટલ ગુણ્યા Y1. જો બંને જગ્યાએ કયા ફેરફાર આવે છે, તો કે x1 અને y1 બંનેમાં મોલન્સ તો છે પણ અહીં દ્રાવણમાં શુદ્ધ સ્થિતિમાં હોય ત્યારનું બાષ્પ દબાણ આવે છે અને બાષ્પ કલામાં આપણે ગણવું હોય ત્યારે કુલ બાષ્પ દબાણને આપણે ધ્યાનમાં લેવું પડે છે. બંને જગ્યાએ માત્ર આ જ વેરિએશન છે. અહીં P01 છે અને અહીં P ટોટલ છે, બાકી બંનેમાં મોલન્સ તો છે જ. x1 છે તો અહીં y1 છે, બરાબર. એટલે એ બંને સૂત્રો છે એ ખાસ યાદ રાખજો, આડાવડા થાય નહીં. એટલે y1 બેન્ઝીનના મોલન્સ બાષ્પ ઘટકમાં ગણવાના છે બાષ્પ અવસ્થામાં. y1 ને કરતા બનો y1 બરાબર P1 છેદમાં P ટોટલ. P1 એટલે અહીંથી આ મળેલી હતી કિંમત મેં સીધી જ મૂકી, બરાબર. P1 24.645. P1 એટલે P01 x1, બરાબર ને. જો અહીં આ P1 એટલે કયું આવશે, આ P01 x1, બરાબર. એટલે 24.645 છેદમાં P ટોટલ 41.123. સાદુરૂપ આપીએ અને મોલન્સ ગણીએ એટલે 0.599 આવે છે, એટલે હું લખી શકું 0.6. તો મોલન્સ છે એ તમે જોઈ શકો છો એનો એકમ હોય
નહીં, એટલે મોલન્સના ક્યાંય એકમ મેં લખેલા નથી. બરાબર, ઉપર એ દબાણ ને નીચે દબાણ, એટલે દબાણની જે બંને એકમો હોય એ બંને એકમો કેન્સલ થઈ જાય, એટલે એકમ રહિત રાશિ હોય. બરાબર, તો 0.6 બાષ્પ અવસ્થામાં. પછી મેં છેલ્લે લખ્યું બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલન્સ. અત્યાર સુધી X1 ને Y1 ને એવું જ બધું અગાઉ સંજ્ઞા ધારી લીધી, પણ હવે અહીં હું ઉલ્લેખ કરીશ કે આ શું છે કે બાષ્પ અવસ્થામાં બેન્ઝીનના મોલન્સ. બધી જગ્યામાં લાંબુ લખાણ ન લખવું પડે એટલે મેં સંજ્ઞાઓ ધારી લીધેલી છે મોટાભાગના દાખલાઓમાં. બરાબર, તો છેલ્લા દાખલાઓ છે, અને આ દાખલાઓ છે 4 માર્કમાં પૂછવાની સંભાવના આ વર્ષે ખરી. મેં સૂચના પણ આપેલી છે, આગળ પણ એક વખત એનો ઉલ્લેખ કરેલો કે અહીં Y1 છે એનો હેતુ શું છે, તો કે X1 છે એ દ્રાવણમાં મોલન્સ હતા અને Y1 છે એ અલગ પડી જાય બાષ્પ અવસ્થામાં, એટલે આપણે સિમ્બોલ છે એ ફેરવી નાખ્યો. બરાબર, એક જગ્યાએ X કીધું ને અહીં Y કીધેલું છે. આ ટેક્સ્ટ બુક મુજબ મેં આપેલું છે. બરાબર, Y1. ત્યારબાદ સ્વાધ્યાય 2.29. તો આ જે સ્વાધ્યાયનો દાખલો જે છે, બરાબર, આ દાખલો જે છે એમાં એક થોડુંક અલગ સૂત્ર આવે છે જે આ ચેપ્ટરનું નથી, પરંતુ આમાં આવતું સૂત્ર જે છે 11મા ધોરણમાં ડાલ્ટનનો જે નિયમ આવતો, 5મું ચેપ્ટર જે છે વાયુઓ માટેનું, એમાં ડાલ્ટનનો નિયમ આવે છે. એમાં એક સૂત્ર આવે છે, એનો ઉપયોગ કરીને થોડીક ગણતરી કરેલી છે, એમાંથી એક કન્સેપ્ટ લીધેલો છે કે હવા વાયુઓનું મિશ્રણ છે. આપણે જાણીએ છીએ કે હવા જે છે એ વાયુઓનું મિશ્રણ છે. બરાબર, શું હોય હવાના બંધારણમાં, તો કહેશે કે હવાના બંધારણમાં સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન હોય. બરાબર, પછી ઓક્સિજન હોય, અને પછી બીજા અન્ય વાયુઓ છે એ રહેલા હોય. 78% નાઇટ્રોજન હોય, 21% ઓક્સિજન હોય, આવું બધું હોય. એવો આપણે વર્ષોથી ભણીએ છીએ, પણ અહીં તમે જુઓ તો 79% જે છે એ તમને નાઇટ્રોજન આપેલું છે, અને ઓક્સિજન છે એ 20%. તો એ ચાલે, કારણ કે આ બધા જે હવાનું સંઘટન છે એ જુદા જુદા સ્થળોએ બદલાતું રહેતું હોય. ધારો કે મેં પર્વત ઉપરથી હવા લીધી, પછી પૃથ્વીના કોઈ પ્રદૂષણવાળા વિસ્તારમાંથી હવા લીધી, તો એમાં ઓક્સિજનનું પ્રમાણ છે એ દેખીતી રીતે ઓછું હોય, કારણ કે પ્રદૂષક જે બીજા વાયુઓ છે એનું પ્રમાણ વધી જાય. બરાબર, એટલે હવાનું જે સંઘટન જે છે એ ફિક્સ રીતે કહીએ તો કુલ જે આખી પૃથ્વી ઉપરની હવા છે એમાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન એવું કહેવામાં આવે છે. બરાબર, તો પ્રદૂષણ જેમ જેમ વધતું જાય એમ સંઘટનમાં ફેરફાર પણ થઈ શકે. 0.03% છે એ કાર્બન ડાયોક્સાઇડ કહેવામાં આવતો, હવે એનું પ્રમાણ વધી ગયું, 0.04% થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી ઉપર. હવા વાયુઓનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને, 298 કેલ્વિન એટલે રૂટીન ટેમ્પરેચર 25 ડિગ્રી સેલ્સિયસ. બરાબર ને, 25 ડિગ્રી સેલ્સિયસ નોર્મલ ટેમ્પરેચર આપણે એને કહી શકીએ. નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, NTP અને STP, આવા બે શબ્દો વારંવાર કેમિસ્ટ્રીમાં આવતા હોય. તો સામાન્ય રીતે 25 ડિગ્રી સેલ્સિયસ જેવું તાપમાન હોય, એટલે 298 કેલ્વિન થાય. તો ત્યારે એક સંઘટન હવા લીધી ને એમાં ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ માપ્યું, તો કદથી, બરાબર, કદથી જોઈને 20% અને 79% છે એ માલુમ પડ્યું. ઓક્સિજનનું 20% કદથી, આ પર્સન્ટેજ એટલે કદથી, વેઇટ વોલ્યુમ બાય વોલ્યુમ, અને 79% વોલ્યુમ બાય વોલ્યુમ નાઇટ્રોજન છે માલુમ પડ્યું. 10 એટમોસ્ફેરિક દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. 10 એટમોસ્ફેરિક દબાણે, એટમોસ્ફેરિક એટલે વાતાવરણ, 10 વાતાવરણ દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. એટલે હવા હોય એની સાથે પાણી સંતુલનમાં છે. 10 વાતાવરણ દબાણ હોય તો, સામાન્ય રીતે 1 વાતાવરણ દબાણ હોય દરિયાની સપાટી ઉપર, પણ 10 વાતાવરણ દબાણ હોય તો પાણી અને હવા એકબીજા સાથે સંતુલનમાં હોય, એટલે હવા જે છે એ પાણીમાં ઓગળી શકે. બરાબર, સરળતાથી, અને પાછી પાણીમાંથી હવા છે એ વાતાવરણમાં પણ જઈ શકે, એટલે બંને દિશામાં પ્રક્રિયા થઈ શકે. ટૂંકમાં પાણી અને હવા, હવા અને પાણી, બરાબર, આમ બંને દિશામાં પ્રક્રિયા છે એ થાય.
એટલે હવામાંથી પાણી બને નહીં, પણ હવા અને પાણી છે એ એકબીજા સાથે સંતુલનમાં રહે 10 એટમોસ્ફેરિક પ્રેશરે. એટલે આ શું કીધેલું છે? 10 એટમોસ્ફેરિક દબાણ એટલે તમને દબાણ આપી દીધેલું છે, કુલ દબાણ. ખાસ આ રકમ જ સમજવાની છે, બાકી તો પછી સહેલું છે. પી ટોટલ 10 વાતાવરણ આપી દીધેલું છે. હેનરીનો અચળાંક, જો અહીં પાછો હેનરીનો અચળાંક વાળો દાખલો આવ્યો, અને રાઉલ્ટનો નિયમને બરાબર થોડીક જરૂર પડશે કદાચ. તો હવે હેનરીના નિયમ તો આપણે જાણીએ છીએ, P = kH. હેનરી અચળાંક ઓક્સિજન માટે અને નાઇટ્રોજન માટે 298 કેલ્વિન તાપમાને, જે તાપમાન આપેલું એ તાપમાને અચળાંક હોવો જોઈએ, બરાબર. કારણ કે આપણે જાણીએ છીએ કે હેનરી અચળાંક છે એ તાપમાન બદલાય તો બદલાય. તો બંને વાયુ માટે હેનરી અચળાંકની કિંમતો તમને આપેલી છે 298 કેલ્વિન તાપમાને. ઓક્સિજન માટે 3.30 × 10⁷ મિલીમીટર અને નાઇટ્રોજન માટે 6.51 × 10⁷ મિલીમીટર હોય તો પાણીમાં આ વાયુઓનું સંઘટન ગણો. કારણ કે જે હવામાં રહેલા આ બંને વાયુઓ છે એ પાણીમાં ઓગળેલા છે, પાણી સાથે સંતુલનમાં છે 10 વાતાવરણ દબાણે. તો આ બંને વાયુઓનું પાણીમાં આપણે સંઘટન ગણવાનું છે, બરાબર. તો હવે આપણે જે રકમ જે છે એને સમજીએ. હવે એમાંથી આપણે ડેટા અલગ છે તારવશું. બંનેની કદ ટકાવારી આપેલી છે, કદથી અનુક્રમે. તો ઓક્સિજનના કદથી ટકા છે એ 20% છે, નાઇટ્રોજનના કદથી ટકા છે એ 79% છે, અને કુલ દબાણ તમને આપેલું છે 10 વાતાવરણ. એટલે આ કુલ દબાણ સમજવાનું, P એટમોસ્ફેરિક દબાણ, બરાબર. P ટોટલ 10 વાતાવરણ આપેલું છે. એટમોસ્ફિયર એટલે એને ગુજરાતીમાં વાતાવરણ કહેવાય, બરાબર. હવે એક વાતાવરણ એટલે 760 મિલીમીટર છે, એ યાદ રાખવાનું, કારણ કે એની જરૂર પડશે. હવે તમે જો તો અહીં દબાણ છે આપણે વાતાવરણમાં આપેલું છે, અને બાકીના જે બીજા બધા જે દબાણ છે આ હેનરીના અચળાંકની જે કિંમત છે મિલીમીટરમાં આપેલી છે. એટલે આપણે વાતાવરણને મિલીમીટરમાં કન્વર્ટ કરશું, બરાબર. તો હેનરીનો અચળાંક ઓક્સિજન વાયુ માટે આપેલો છે 3.30 × 10⁷ મિલીમીટર, અને નાઇટ્રોજન વાયુ માટે KH હેનરી અચળાંક 6.51 × 10⁷ મિલીમીટર આપેલો છે. બંને વાયુઓનું સંઘટન આવે એટલે મોલ અંશ ગણવાના હોય, બરાબર. તો બાષ્પ કલામાં એવું અહીં કંઈ શબ્દ નથી, એટલે રાઉલ્ટના નિયમનો અહીં ઉપયોગ આવશે નહીં, હેનરીના નિયમનો ઉપયોગ આવશે ને ડાલ્ટનના નિયમનો ઉપયોગ છે અહીં આવશે, બરાબર. XO2 અને XN2 બંને વાયુઓના મોલ અંશ આપણે ગણવાના છે. તો ડાલ્ટનના આંશિક દબાણના નિયમ ઉપરથી જો સૂત્ર આવ્યું, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી PO2 એટલે બંને હવામાં બંને વાયુઓ ભેગા હતા તો બંનેનું વ્યક્તિગત દબાણ અથવા આંશિક દબાણ, ઓક્સિજન વાયુનું આંશિક દબાણ બરાબર કુલ દબાણ ગુણ્યા ઓક્સિજન વાયુના કદથી ટકા છેદમાં 100. જે તે વાયુના કદથી ટકા છેદમાં 100, ટકા એટલે છેદમાં 100. નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ ગણવાનું છે મારે, બરાબર. કારણ કે આપણે x બંનેના મોલ અંશ ગણવાના છે, તો મોલ અંશ હેનરીના નિયમ ઉપરથી જ ગણવા પડશે અહીં, કારણ કે હેનરીનો અચળાંક આપેલો છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે P = kHx. હવે મને KHની કિંમત આપેલી છે, બરાબર. x મારે ગણવાનો છે જે તે વાયુ માટે, તો જે તે વાયુનું આંશિક દબાણ છે હું જાણતો હોવો જોઈએ. તો ડાલ્ટનના નિયમ ઉપરથી મને આંશિક દબાણ છે એ મળશે, એટલે પહેલાં તો હું બંનેનો આંશિક દબાણ છે એ મેળવીશ. PO2 અને PN2 લખવામાં ખાસ ધ્યાન રાખજો. PO2 કઈ રીતે લખવું, PN2 કઈ રીતે લખવું, બરાબર. આ P0 નથી, PO2 છે, ઓક્સિજન વાયુનું આંશિક દબાણ અને નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ, બરાબર. તો આ સૂત્ર જ છે, કુલ દબાણ ગુણ્યા જે તે વાયુના કદથી ટકા છેદમાં 100. 11મા ધોરણમાં વાયુઓ નામનું ચેપ્ટર જે છે એમાં આ સૂત્ર આવે છે, બરાબર. એમાં એક દાખલો છે, જૂના કોર્સમાં હતો, બરાબર. બસ કદથી ટકા બંનેને આપેલા છે. ઓક્સિજનના 20% છે, નાઇટ્રોજનના 79% છે,
સૂત્રમાં છેદમાં 100/100 ગુણ્યા કુલ દબાણ 10 આપેલું છે. સાદુરૂપ આપ્યું ઓક્સિજનનું આંશિક દબાણ 2 વાતાવરણ, નાઇટ્રોજનનું આંશિક દબાણ 7.9 વાતાવરણ. પરંતુ હેનરી અચળાંકની કિંમત મિલીમીટરમાં આપેલ હોવાથી અહીં મળેલ વાતાવરણને આપણે મિલીમીટરમાં ફેરવશું. તો આ સંબંધ પણ તમને યાદ હોવો જોઈએ. આપેલો નથી, આ યાદ રાખો. મેં લખેલું છે 1 વાતાવરણ બરાબર 760 મિલીમીટર થાય. મિત્રો યાદ રાખજો. આવા ઘણા બધા એકમો સાથેનો સંબંધ છે એ આ ચેપ્ટરમાં આવશે. પાસ્કલનો એક બરાબર 1 બાર બરાબર કેટલા પાસ્કલ, તો આ બધું તમારે યાદ રાખવું પડશે. બસ એને આપણે વાતાવરણમાંથી પછી મિલીમીટરમાં બંનેને ફેરવી નાખ્યા. તો બંને વાયુનું આંશિક દબાણ મળી ગયું. હવે આંશિક દબાણ મળી જાય એટલે બંનેના મોલન્સ હેનરીના નિયમનું જે સૂત્ર છે એ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે બંનેના આપણને મોલન્સ મળી જશે. આપણે જાણીએ છીએ હેનરીના નિયમ મુજબ PO2 બરાબર P = KHX. હવે જે તે વાયુ માટે હું અહીંયા લખી શકું PO2 = KHXO2 અને PN2 = KSXN2. તો મોલન્સને પછી કરતા બનાવ્યા, બંનેના આંશિક દબાણ મળી ગયા. બંને માટે હેનરી અચળાંકની કિંમત આપેલી છે. જે તે વાયુ માટે જે કિંમત આપેલી હોય એને એના સૂત્રમાં ઉપયોગ કરી અને કિંમતો મૂકી અને સાદુરૂપ આપેલું છે. બરાબર 1520 છે ઓક્સિજનનું આંશિક દબાણ મળ્યું અને ઓક્સિજન માટે હેનરી અચળાંક છે 3.30 × 10⁷ mm આપેલો છે. એટલે અહીં ખ્યાલ આવશે કે અહીં કેમ મેં વાતાવરણમાંથી મિલીમીટરમાં કન્વર્ટ કરેલા છે. બરાબર 6004/6.51 × 10⁷. તો સાદુરૂપ આપી અને પછી બંનેના મોલન્સ છે એ આપણને મળે છે. તો મોલન્સનો કંઈ એકમ હોય નહીં. બરાબર. અને ખાસ આ દાખલો છે એ પણ પૂછાઈ શકે. 3 માર્કની મર્યાદામાં પૂછાઈ શકે એવો દાખલો છે. પણ આ એક થોડું કંઈ નવીન સૂત્ર છે એટલે આ સૂત્ર છે એ યાદ રાખવું પડશે. ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ 2 જાતે ગણો એવા દાખલાઓ મેં તમને આપેલા છે. જૂના કોર્સમાંથી આ બંને દાખલાઓ મેં લીધેલા છે. એક હેનરીના નિયમ આધારિત દાખલો છે. બરાબર. આવો એક દાખલો છે એ આપણે આગળ પણ જોઈ ગયા છીએ. મિલીમોલમાં તમને જવાબ છે એ પૂછેલો છે કાર્બન ડાયોક્સાઇડ. અને બીજો દાખલો છે એ રાઉલ્ટના નિયમ આધારિત દાખલો છે. ઘણી વખત આવી રીતે પણ આપેલું હોય 4% વેઇટ બાય વેઇટ. તો આ સાંદ્રતાનું એકમ છે એ આપણે આગળ પણ એના દાખલા આવી ગયા છે કે વેઇટ બાય વેઇટ એટલે શું. બરાબર. આનો અર્થ શું થાય તો કે 100 ગ્રામ દ્રાવણ હોય એમાં 4 ગ્રામ યુરિયા હોય, બાકીનું શું હોય 96 ગ્રામ પાણી હોય. બરાબર. પછી એના ઉપરથી આપણે મોલ ગણી અને રાઉલ્ટના નિયમ જે છે એમાં કિંમતો મૂકી એટલે આપણે એનું બાષ્પ દબાણ, દ્રાવણનું બાષ્પ દબાણ PS છે એ મેળવી શકશું. શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ P0 તમને આપી દીધેલું છે 0.0225 બાર. તો આ બંને દાખલાઓ સોલ્વ કરો ને આવડી જાય તો આગળના દાખલાઓ આવડી ગયા એમ સમજી લેવાનું. બરાબર. તો અહીં રાઉલ્ટના નિયમ આધારિત દાખલાઓ છે એ પૂરા થાય છે. એની ચર્ચા આપણે અહીં પૂરી કરીએ છીએ. બરાબર. તો ખાસ મિત્રો IMP સેશન હતો આ. યાદ રાખજો રાઉલ્ટના નિયમ આધારિત દાખલાઓ પૂછાઈ શકે એની લંબાઈ થોડીક વધારે છે એટલે